Good morning and welcome to Path of Evolution. આજનું સવારનું ચિંતન કરીએ તો સવારે વહેલા ઉઠ્યા અને દેહભાવ ઊભો થયો. હું છું એની ખબર પડી. એટલે સિમ્પલ શબ્દોમાં કહીએ, હું છું ની ખબર પડી એટલે કહેતા દેહભાવ ઊભો થયો. કહેવાનો અર્થ, જ્યારે આપણે જાગૃત થઈશું અને આપણું માઇન્ડ એક્ટિવ થશે, બે વસ્તુ થશે ને થશે, એને કોઈ નહીં રોકી શકે. પહેલી વસ્તુ, દેહભાવનું જ્ઞાન થશે. હું દેહ છું એ જ્ઞાન આવશે, એપિયર થશે. બરાબર? એ જતું આવતું નથી, પણ જ્યાં સુધી આપણું માઇન્ડ જ્યારે એક્ટિવ બને ત્યારે થાય. બીજી વસ્તુ એક અલગ થશે કે આપણા માઇન્ડમાં વિચાર ચાલુ થશે. બરાબર? દેહ ભાવ એ ભાવ છે, એ વૃત્તિ નથી, વિચાર નથી. પણ દેહ ભાવ આવે એ પછીનું બીજું સ્ટેપ છે, એ છે વિચાર આવે. હું ક્યાં છું? સ્પેસ ટાઈમ કોઝાલિટી રિલેટેડ. દેશ, કાળ, વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ રિલેટેડ વિચાર ઊભા થાય છે. હું ક્યાં છું? કેટલો સમય થયો? બરાબર? ઓફિસમાં જવાનું છે કે નથી જવાનું? ખબર પડે કે ભાઈ ટોયલેટ જવું પડશે. સવારે ઉઠેલા આ બધી એક્ટિવિટી હોય. બરાબર? ના હજી બરાબર ઊંઘ પૂરી નથી થઈ, સૂઈ જવું છે. એટલે આ બે વસ્તુ છે, એ બે વસ્તુ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આપણી સાથે રહેશે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી સાથે રહેશે. તમે એવું ઈચ્છો કે દેહભાવ ના આવે તો જીવન નથી. યાદ રાખો. તો પ્રશ્ન ક્યાં છે? દેહભાવ એ પ્રશ્ન નથી. હું આ દેહ છું એ પ્રશ્ન છે. માઇન્ડ એક્ટિવ બને અને વિચાર આવે એ પ્રશ્ન નથી. વિચારોનો ફ્લો ચાલુ થઈ જાય એ પ્રશ્ન છે. જો ચિત્ત વૃત્તિ નિરોધ શક્ય નથી, એ જીવન નથી. ટેસ્ટ કરી જુઓ. તો આપણે ગમે ત્યાં હોઈએ, આ બે વસ્તુ અગત્યની છે. આ બે વસ્તુમાં મેઇન વસ્તુ કઈ અગત્યની છે? દેહભાવ. આપણે સાચી રીતે જો એ દેહભાવને ના ઓળખી શકીએ અને સાચી રીતે એનું નિરાકરણ ના લાવી શકીએ, એનું એક્સેપ્ટન્સ સાચી રીતે ના થાય તો મુશ્કેલીનો પાર નથી. અને 99% આપણા કેસોમાં એ આપણે સાચી રીતે નથી કરી શકતા. કારણ કે ખોટો અભ્યાસ થઈ ગયેલો છે. શું થઈ ગયેલો છે? ખોટો અભ્યાસ થઈ ગયેલો છે. ખોટા વિચારોને લઈને ખોટો અભ્યાસ થયેલો છે. આપણે આ જે દેહાત્મા અભિમાન છે એ 3 લેયરમાં આપણને લાગેલું છે. 3 દોરડાથી આપણે બંધાયેલા છીએ. પહેલું, આ દેહનું દોરડું પોતે, અહંતા. બીજું, દેહના સંબંધીઓનું દોરડું, જેને કહેવાય મમતા. અને ત્રીજું, દેહ અને દેહના સંબંધીના પદાર્થો, કહેતા જગત, કામના. આપણે આખા જગતની જરૂર નથી, પણ આપણે જે જગતમાં, જે સંસારમાં, જે સોસાયટીમાં રહીએ છીએ ત્યાંની આપણે બહુ કાળજી કરીએ છીએ. એની સ્પેશિયલ કામના કરીએ છીએ. અને એના માટે બધા પ્રયત્નો થાય છે. એટલે આપણે આગળ જોયું હતું 4 પ્રકારના મુખ્ય માણસો છે. મોટાભાગના માણસો આ 4 પ્રકારમાં જ આવી જાય છે. બહુ ઓછા એથી બહાર નીકળી શકે છે. પહેલા છે કામી, જેને કામનાઓ છે. બીજા છે ભોગી, જેને ભોગ ભોગવવાનું. ત્રીજા છે રોગી, જે શરીરમાં લાગેલા છે, અને રોગી નથી, એ ત્યાગી છે. જે પણ ત્યાગી પણ એ જ માને છે કે હું આ દેહ છું અને હું આ
જગત સત્ય છે, હું આ દેહ છું, અને હું એ કહેતા આ દેહ આટલો ત્યાગ કરે છે. આ બધું જ અજ્ઞાન છે, યાદ રાખો. તમે જો આ એક્ટિવિટીમાં છો તો સમજી લો હજી તમે અજ્ઞાનમાં છો. સૌથી કાચું દોરડું આપણું કામનાનું છે, જગત. જગત કહેતા સંસાર. તો સાધના કરીએ, બરાબર. હવે આ જે 3 દોરડા થયા ને એને આપણે જોઈએ કે આપણી જે સ્પિરિચ્યુઅલ સાધના છે એ શા માટે છે. તો આ જીવનનો ઉદ્દેશ શું છે? જે મુખ્ય તત્વ છે પરમાત્મા તત્વ, એને જાણવાનો યોગ્ય, બરાબર. 13મા અધ્યાયનો 13મો શ્લોક. પણ એને પહોંચવા માટે બીજા 2 તત્વો સમજવા જરૂરી છે, જાણવા જરૂરી છે. એટલે કે આ જીવનમાં તત્વબોધ થયા વગર કદાપી પરમાત્માને જાણી ના શકાય, કદાપી પોતાની જાતને ના જાણી શકાય, કદાપી આ જગતને ના જાણી શકાય. તો પછી સાધના કઈ કરશો? તો આ 3 તત્વોને જાણવાની, બરાબર. તો પછી અજ્ઞાન ક્યાં છે, મોહ ક્યાં છે? તો આ જે 3 તત્વો નો જે મોહ છે, સાચી રીતે નથી સમજ્યા, અજ્ઞાનનો જે મોહ છે એને પકડી રાખીએ છીએ, એ મોહ છે. એટલા માટે તો 3 સ્ટેપની સાધના સ્વામિનારાયણ ભગવાને ગઢડા મધ્ય 2માં આપી, અને મોહ કાઢવા માટે 3 સ્ટેપ આપ્યા, 3 સમજણ આપી, એ ગઢડા મધ્ય 1માં આપ્યું. અને આ જ વાત ભગવદ્ ગીતામાં પણ છે, આ જ વાત આપણા ઉપનિષદોમાં છે, વેદાંતમાં પણ છે. કોઈ જગ્યાએ 7 તત્વ કહે છે, એ 7 તત્વને અવિદ્યા, આવરણ અને વિક્ષેપ, બરાબર. એટલે કયા 3 તત્વો? પહેલું હું કોણ છું. હું કોણ છું એ શરૂ થાય એ પહેલાં 3 તત્વ જોઈએ, અવિદ્યા, આવરણ અને વિક્ષેપ. અને બીજું 4થું તત્વ કયું જોઈએ? જીવનમાં સદભાવ જોઈએ, નેગેટિવ ટુ પોઝિટિવ થવું જ પડે. એ પછી તત્વ જિજ્ઞાસા જાગે, અને પહેલું સ્ટેપ તત્વ જિજ્ઞાસાનું છે હું કોણ છું. બીજું સ્ટેપ આવે જગત કોણ છે, અને જગત કોણ છે એ સ્ટેપ આવ્યો, આ 2 સ્ટેપ આવ્યા એટલે ત્રીજું સ્ટેપ આપણને જાણવાની ઈચ્છા થાય કે તો પછી આ જગતનો કરતા હર્તા કોણ છે. જો એટલે ટોટલ 7 સ્ટેપ ગણ્યા: અવિદ્યા, આવરણ, વિક્ષેપ, જીવનમાં સદભાવ, પોતાની જાતને જાણો, જગતને જાણો, પરમાત્માને જાણો. આ 7 સ્ટેપ 3 સ્ટેપમાં આવી ગયા. નેગેટિવ ટુ પોઝિટિવ, આત્મચિંતન, પૂર્ણપણું. ગઢડા મધ્ય 2. નેગેટિવ ટુ પોઝિટિવ એટલે નિયમ ધર્મ. પણ એ માત્ર નિયમ ધર્મ શું કરશે? સદભાવ સુધી જ પહોંચાડશે આપણને. હું કોણ છું એમાં નહીં પહોંચાડે. એટલે આપણે સારા માણસ બની શકીશું, પણ એથી આગળ જવાનું છે. આત્મચિંતન કરશો તો જ, પોતાના અનુભવમાંથી અંતરદ્રષ્ટિ કરી આત્મચિંતન કરશો તો જ હું કોણ છું, આ જગત કોણ છે, જગતનો કરતા હર્તા કોણ છે, આ તત્વબોધ થશે. નહીં તો તત્વબોધ કદાપી નહીં થાય. તત્વબોધ ના થયો તો પછી આયા શું ગયા શું કર્યું? અહીંના અહીં. હું કોણ છું નહીં આપણને સાચી રીતે આત્મબોધ થાય તો કર્મ બંધનમાંથી મુક્તિ મળે. જગત કોણ છે એનો તત્વબોધ થાય તો જે જગતના 3 ગુણો છે એની દુઃખની મુક્તિ મળે. અને પરમાત્મા કોણ છે એ સાચી રીતે સમજાય તો જીવન મુક્તિ મળે. હવે આપણે પાછા જતા રહીએ. આજે સાધના છે, જે મોહ છે, કામના ક્યાં અટકેલી છે? જગતમાં. જગત કેવું છે એ આપણને સાચી ખબર નથી. એ સત છે કે અસત છે? આપણે શું માનીએ છીએ એની ઉપર આધાર છે. મોટા ભાગના આપણે જગતના સત્ય માનીને વ્યવહારો કરીએ છીએ. પણ કેવું માનીએ છીએ? માત્ર સત્ય.
જગત સત પણ નથી, જગત અસત પણ નથી, પણ આપણે કેવું માનીએ છીએ? માત્ર સત્ય. જો આપણને, હું ઓસ્ટ્રેલિયામાં છું, આપણને રસ હશે ઇન્ડિયા, પાકિસ્તાન, રશિયા, યુક્રેન, બરાબર, આ બધી પંચાયતોમાં હિન્દુ, મુસ્લિમ, મોટું ઘર, મોટી ગાડી, સમાજમાં સ્ટેટસ, ઘણા આખી જિંદગી એમાં કાઢી લે કે હાઈ એક્યુ, અમે બધા ઇન્ટેલિજન્ટ, અમે બધા આવું ફેમિલી, અમે બધા આમ, અમે 5 પેઢીથી આમ. જગતમાં ખોવાયેલા છે. અને એને લઈને પછી આપણે આપણા જ સંબંધીઓમાં આપણે પ્રશ્નો ઊભા કરીએ છીએ. જો તમે એક નજર કરશો ને કે આપણા પ્રશ્નો ક્યાં છે, આપણા દુઃખ ક્યાં છે, તો અહીં તમને ખબર પડશે. ઉંમર થઈ, જગતનો વ્યવહાર છોડવાનો છે, પણ આપણે વ્યવહારમાં વધારે રસ લઈએ છીએ, કારણ કે આપણે એવું માનીએ છીએ કે આપણને ઉંમર થઈ એટલે આપણે વધારે એક્સપિરિયન્સવાળા થઈ ગયા, આપણને વધારે ખબર છે. આપણી ઉંમર થઈ એટલે નાના જે છે આપણા બાળકો, એ બાળકો નથી, એ એડલ્ટ છે, એમને બાળકો છે, એ આપણને માને. મોહ છે બધું. જગતનો દેખાવ, પંચાયત, પદાર્થો, સત્તા, માન, આ બધા મોહ છે, જગતના મોહ છે. કારણ કે જગતને સાચી રીતે નથી જાણ્યું, અને એટલે કામનાઓ છે, અને એટલે જ બધા જ પ્રશ્નો છે. તમે જો સમાજમાં બધા પ્રશ્નો, ઘર ઘરમાં આ બધા પ્રશ્નો છે. ચેક કરો, આપણા પોતાનામાં હશે, મારા તમારા બધામાં હશે. ચેક કરો, ક્યાંક ને ક્યાંક તો હશે. કેમ છે? આપણે સાચી રીતે નથી સમજ્યા. આવા જગતમાંથી આગળ હટ્યા તો સંબંધીનો મોહ હશે. તમે જો અંદરો અંદર આપણને એકબીજાના સંબંધોમાં ખટાશ આવે છે. કેમ આવે છે? બાપ હોય, છોકરીને પ્રેમ કરતો હોય, છતાં અમુક સિદ્ધાંતો જગતના સમાજ પ્રમાણે ત્યાં ના કર્યું, હું તારી સાથે નહીં બોલું. વિચાર કરો, કેમ? આપણે હજી બહુ દૂર છીએ, જગતમાં છીએ, સંબંધીમાં છીએ. અને પછી અહંતા તો આપણે સાચી રીતે સમજી પણ નથી શક્યા. આપણા પોતાના જ કર્મો, પાસ્ટ કર્મો છે, એને લઈને જે હિંતા દિનતા ઊભી થાય છે, એ અહંતા છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કઈ? હું આ દેશ છું, એને લઈને જે કંઈ કર્મો થાય છે, જે પુશ થાય છે અંદરથી, એ અહંતા છે. તમે જો બીમાર પડ્યા હો ત્યારે જે કંઈક એક્ટિવિટી કરો એને ચેક કરો, હું આ દેશ છું એ લઈને જ એક્ટિવિટી થતી છે. તો એ સાચી સમજણ છે? ચેક કરો. હું બાબુ અત્યારે 56 યરનો છું, તો 5 વર્ષનો બાબુ ક્યાં ગયો? એ દેહ ક્યાં ગયો? 10 વર્ષનો બાબુ ક્યાં ગયો? 15 વર્ષનો બાબુ ક્યાં ગયો? 25 વર્ષનો બાબુ ક્યાં ગયો? તો દેહ તો બદલાય છે. સાયન્સ કહે છે એવરી ડે સેલ બદલાય છે. આપણે બહાર બુદ્ધિથી માનીએ છીએ, બરાબર, પણ કોન્ટ્રાડિક્શન છે. જે આપણા પોતાના દેહ ઉપર આવે ત્યારે ફરી પાછા આપણે દેહ સત્ય માની લઈએ છીએ. આ જ્ઞાન છે. તો એની ક્લેરિટી ના થાય ત્યાં સુધી મુશ્કેલી રહે. દાખલા તરીકે મેઘધનુષ્ય ઉગ્યું અને મેઘધનુષ્ય આપણને દેખાય અને આપણે એનો આનંદ લઈએ, પણ આપણને ક્લિયર જ્ઞાન છે, ક્લેરિટી છે જ્ઞાનમાં, કે મેઘધનુષ્ય હાથમાં ના આવે, એને ખાલી જોવાનું જ હોય. તો જો એ ક્લેરિટી આપણા દેહ પ્રત્યે થાય તો આપણી અહંતા ઢીલી થાય, બાકી ના થાય. આજે 3 આવરણ આપણે ઉઢેલા છે ને, કામના, મમતા અને અહંતા, એક પછી એક ધીરે ધીરે આપણે એને કાપવા પડશે. નહીં કાપો તો કદાપી તમે ગમે તે કરતા હશો, કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, જે કંઈ યોગ કરતા હશો, કંઈ કામનું નથી, કંઈ કામનું નથી. ફરી આવવા તૈયારી રાખો.
તો પછી તમે ગમે એટલા શાસ્ત્રો ભણ્યા છો કે ગમે તે ઉપાસના કરી છે, કોઈ કામમાં નહીં આવે. ચેક કરો, આપણે મોટા ભાગના કા જગતમાં ફસાયેલા છીએ, જગતના દેખાવ પંચાયતમાં, કા પછી સંબંધીઓના મોહમાં ફસાયેલા છીએ. અને એ બે વસ્તુ ઓછી થાય ત્યારે આપણને થોડી ઘણી ખબર પડે કે હું આ દેહ છું એમાં પણ ફસાયેલો છું, મારા પાછળના કર્મોમાં હીનતા દીનતામાં ફસાયેલો છું. જો આપણે છે જેવા રિટાયર થવા જઈએ એટલે પછી આપણે શું થાય, આપણે બધા દૂર દૂરના સંબંધીઓ યાદ આવે, દૂર દૂર પાસ્ટ આપણો યાદ આવે. આને આમ કર્યું હતું સારું હતું, પેલું કર્યું હતું સારું હતું, આ મારા ક્લાસમેટો હતા એ ક્યાં હશે શોધવાનો પ્રયત્ન થાય, એમની બધી યાદ આવે. અને પછી યાદ આવે પાસ્ટની એટલે પછી શું થાય, હીનતા દીનતા ઊભી થાય. અને જે લોકો ત્યાં નથી ને જે લોકો બહુ જ આ જગતમાં ખૂપાયેલા છે, કહેતા 50 વર્ષથી નાની ઉંમરના સમજી લો, હું કરું, આ કરું, પેલું કરું, ખ્યાલ આવે, આ જગતમાં આ કરી નાખું. જે ત્યાગ કરવાની વાત છે, કંઈક કરી નાખવાની વાત છે. આટલું દાન કરી દઉં, દક્ષિણા કરી દઉં, ત્યાગી બની ગયા. તમારું છે શું, તમે શું ત્યાગ કરશો? તમે જો એવું માનો કે હું દેહ છું તો તમારું છે, બરાબર, કારણ કે તમારી ખોટી સમજણ છે. પણ જ્યારે તમે એ જ ના માનો કે હું આ દેહ નથી, હું આ દેહ દ્વારા પ્રકાશિત છું, આ સાચું જ્ઞાન જો તમે સ્વીકારો તો તમારું છે સ્વીકારો મહારાજ. તો ત્યાગ શાનો કરશો? એ જ રીતે રોગીનો સવાલ છે. ભગવાને બીજા અધ્યાયનો 19મા શ્લોકમાં કીધું, જે એવું માને, સિમ્પલ એક્ઝામ્પલ તમને આપો કે ડૉક્ટર એવું માને કે મેં આ રોગીને સાજો કર્યો તો એ ડૉક્ટરનું અજ્ઞાન છે. અને રોગી એવું માને કે આ ડૉક્ટરે મને સાજો કર્યો તો એ રોગીનું અજ્ઞાન છે. ચેક કરો ભગવદ્ ગીતા બીજા અધ્યાયનો 19મો શ્લોક. ડૉક્ટર્સને રોગી શબ્દ નથી વાપર્યો, ભગવાને ત્યાં જ્ઞાનના શબ્દો વાપર્યા છે, પણ એનો અર્થ આ થાય છે કે અવિનાશી આત્માને હંડાર સમજે અને હણાયેલો સમજે, બે સમજતા નથી. આપણે ક્યાં છીએ? એટલે આજે મારે ખાસ આજે દેહ ભાવ હવા આવે છે, એ તો જીવન છે ત્યાં સુધી રહેશે, એમાં કંઈ ખોટું નથી. પણ એ વસ્તુ પૂરવા નથી કરતો કે આ દેહ એ હું છું. યાદ રાખો, દેહ ભાવ આવે છે એ વસ્તુ પૂરવા નથી કરતો કે આ દેહ તે હું છું. એ વસ્તુ પૂરવા કરે છે કે આ દેહ દ્વારા હું પ્રકાશિત છું. આ સમજણની ખામી છે આટલી. અને જ્યાં સુધી એની ક્લેરિટી નહીં કરો જાતે અને એને અભ્યાસમાં નહીં લો, પ્રેક્ટિસમાં નહીં લો, ત્યાં સુધી રહેશે જ. શરૂઆત કરવી પડે કામનાથી. જગતમાંથી હટો મહારાજ, બહુ થયું. પણ આપણને જગતની બહુ મજા આવે છે. વૃત્તિ પાસે નહીં વાળો, અંતરદ્રષ્ટિ નહીં કરો, જગતથી પર નહીં થો ત્યાં સુધી મુશ્કેલીનો પાર નથી. જગતમાંથી હટ્યા પછી સંબંધીઓમાંથી હટો. સંબંધીઓમાંથી હટ્યા પછી ખબર પડશે અહંતાની, નહીં તો ખબર નહીં પડે. એટલે આપણો ડેઈલી વ્યવહાર કેવો કરવો જોઈએ, બરાબર? તો પછી જે 18મા અધ્યાયનો 54મો શ્લોક છે ને, કે ભગવાને જ્યાં રાખ્યા છે, બી હિયર નાઉ, ભગવાને જ્યાં રાખ્યા છે એનું એક્સેપ્ટન્સ થાય. કેવું થાય? વિધાઉટ શંકા, કોઈ પણ ડાઉટ વગર ભગવાને જ્યાં રાખ્યા છે એ આપણને એક્સેપ્ટ થાય. અને એક્સેપ્ટ થાય તો સહજતાથી આપણે જીવન જીવી શકીએ. પણ આપણે સહજતાથી જીવન નથી જીવી શકતા, કારણ કે આપણને 100% એક્સેપ્ટન્સ નથી. આપણે એને ચેન્જ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એક્સેપ્ટન્સ થાય તો જ પ્રસન્ન આત્મા થાય.
બ્રહ્મભૂત પ્રસન્નાત્મા, પહેલી કન્ડિશન. ન સોચતી ન કાક્ષતી, અને તો જ શોક અને મોહ ના રહે. કર્તવ્ય કર્મ કરો, વ્યવહારનું જે કામ છે કરો, બાકી બીજા ખોટા પ્રયત્નો ના થાય. નથિંગ ટુ ડુ, નોવેર ટુ ગો, એ સાચી રીતે સમજાય. ન સોચતી ન કાક્ષતી, સમઃ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિમ લભતે પરા. તો પછી સમત્વ આવે. મારું તારુંના ભેદ ઓગળે તો સમત્વ આવે. અને તો આપણને જે અંદરની હેપીનેસ છે એક્સપ્રેસ થાય. હેપીનેસ એટલે કોઈ એવું સ્પેશિયલ હેપીનેસ નથી, પણ પૂર્ણતા, સહજતા, એ હેપીનેસ છે. તો વ્યવહારનું કામ વ્યવહારની રીતે કરવાનું છે. વ્યવહાર ખોટો નથી. મેં તમને આપણે સમજાવ્યું કે સૂર્યોદય થાય છે, સૂર્યાસ્ત થાય છે, આપણને જ્ઞાન છે, પણ આપણી સમજણ કઈ છે કે એ સાચી વસ્તુ નથી, એનો આનંદ લેવાનો છે. બરાબર? એ વ્યવહારિક વસ્તુ છે. આજે હું કહું કે 12મી તારીખ એપ્રિલ 2022 મંગળવાર, તો એ વ્યવહારિક વાત છે, સાચી વાત છે વ્યવહાર માટે. પણ રિયાલિટીમાં સાચી છે ના, તો આ સમજવાનું છે. વ્યવહાર માટે બરાબર છે, તો એનું મહત્વ કેટલું હોવું જોઈએ? માત્ર વ્યવહાર પૂરતું. વ્યવહારની બાબતોનું મહત્વ માત્ર વ્યવહાર પૂરતું હોવું જોઈએ. આપણે સાચી રીતે આપણું મહત્વ નથી કરી શકતા, એના પ્રોબ્લેમ છે. આપણે સાચી રીતે જગતને સમજ્યા નથી, એટલે જગતના પદાર્થોનું મહત્વ આપણે વધારે મૂકી દઈએ છીએ. કોના કરતાં? પોતાની જાત કરતાં. આપણે સાચી રીતે સંબંધીઓનો જે સંબંધ છે, મમતા છે, એ સમજ્યા નથી, એટલે આપણી જાત કરતાં એને વધારે મહત્વ આપી દઈએ છીએ. આ દેહભાવ આવે છે, એને લઈને જે ખોટી સમજણ ઊભી થઈ છે કે હું જ આ દેહ છું ને આ દેહ કાયમી રહે, એ ખોટી સમજણને લઈ આપણે દેહને વધારે મહત્વ આપી દઈએ છીએ અને એમાંથી બહાર નીકળી શકતા નથી. એટલે કામી, ભોગી, રોગી, ત્યાગી એ બધા હજી તો સાધક બન્યા નથી. એટલા માટે તો આપણે કીધું 7મા અધ્યાયમાં લીધું હતું કે આ ભગવાને પહેલી કન્ડિશન મૂકી કે સાધક તો બનો. હવે આમાંથી નીકળવા માટે જીવનમાં કેટલાક જીવન સૂત્રો જોઈએ, કેટલાક જીવનના નિયમો જોઈએ, તો આપણે એમાંથી નીકળી શકીએ. કેટલીક સમજણો આપણે પાકી કરવી પડે. કઈ કઈ સમજણો આપણે પાકી કરીશું? મારા મતે કઈ કઈ છે એ હું ટૂંકમાં લઈ લઉં. તો પહેલી વસ્તુ છે કે આપણે એક્સેપ્ટ કરવું પડે કે જીવન એ વહેતી સરિતારૂપ છે. આપણા અનુભવથી એક્સેપ્ટ કરવું. જો આ બધી વસ્તુ અનુભવ પર છે. હવે પછીની જે હું વાત કરું છું, જ્ઞાન પૂરું થઈ ગયું. જીવન વહેતી સરિતારૂપ છે, જ્યાં અનુકૂળતા અને પ્રતિકૂળતા આવશે જ. સંસાર પુરુષ અને પ્રકૃતિના સંયોગથી બનેલો છે, જ્યાં પ્રકૃતિ કાર્યકારણ ઊભા કરે છે અને જીવ સુખ દુઃખનો અનુભવ કરે છે. આ વસ્તુ એક્સેપ્ટ કરવી પડશે 13મા અધ્યાયની. ક્રિયા કર્યા વિના જીવન શક્ય નથી. જીવનના અનુભવમાં પુરુષ અને પ્રકૃતિ પરા અને અપરા સાથે જ છે. પુરુષ કહેતા શિવ જ્યારે પ્રકૃતિ કહેતા શક્તિને ધારણ કરે ત્યારે તે જીવનરૂપી વહેવા લાગે છે. અને પ્રકૃતિ પરિવર્તનશીલ છે, તે સમય સાથે બદલાય છે, કહેતા નાશ પામે છે. એટલા માટે તો એને મોમેન્ટરી કીધી. તો આ વસ્તુઓ આપણા એક્સપિરિયન્સથી આપણે એક્સેપ્ટ કરવી પડશે. પ્રકૃતિને લઈને દેશકાળ, ક્રિયા, વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ છે જે સુખ દુઃખનો અનુભવ કરાવે છે. પોતાના જીવનના અનુભવમાંથી શીખી આગળ વધવાનું છે. દરેક વ્યવહારમાં આપણે નોવર, નોલેજ, નોનનો અનુભવ થાય જ છે. તો ભગવાને શું કીધું 13મા અધ્યાયમાં કે નોવરને જાણવાનો પ્રયત્ન કર્યો. આ દેહ રૂપી નોવર છે, ત્યાંથી ઊંડા ઉતરો. શરૂઆત ત્યાંથી કરો. 15મા અધ્યાયમાં ભગવાને શું કીધું? અહમરૂપી જે કાયમી ભાવ છે એને ઓળખવાનો છે. ભલે અત્યારે તમે અહમ ગમે તેને સમજતા હો, પણ અંતરદ્રષ્ટિ કરી આત્મચિંતન દ્વારા સાચા અહમને પકડો. જગતનો જે આધાર અને પ્રકાશરૂપ તત્વ છે, જે 7મા અધ્યાયમાં વાત કરી, એને પકડવાનું છે. વચનામૃત ગઢડા મધ્યનું 31મું જે આધારરૂપ અને પ્રકાશક રૂપ બ્રહ્મન તત્વ છે, એનું મનન કરવાનું છે.
ત્યાં ભૂલ થાય છે. આપણે એ આધાર અને પ્રકાશક તત્વ છે એની ઉપર ફોકસ નથી કરી શકતા. એ આપણી ભૂલ છે. જગત સત પણ નથી કે અસત પણ નથી, માત્ર પરિસ્થિતિ વિશેષ છે. હે જીવ, જ્યારે પ્રકૃતિનું કાર્ય પ્રકૃતિના ગુણો વડે પ્રકૃતિમાં થઈ રહ્યું છે ત્યારે તું સિદ્ધને કર્તૃત્વ ધારણ કરે છે. સમજતો ખરો? કોઈની આશા કે અપેક્ષામાં બેસી ના રહો, કોઈને સારા કે ખરાબ ના ગણો, ના ઉધો કો લેના, ના માધો કો દેના. ભૂતકાળ દેહનો છે. હું દેહ નથી તો પછી દેહના ભૂતને ઊભું શા માટે કરો છો? હું પરા ન પરાનો બનેલો છું, માટે અપરાને લઈને મારામાં લાઈક અને ડિસલાઈક હશે, પરંતુ તેમાંથી રાગ દ્વેષ શા માટે ઊભા કરો છો? કોઈ પણ વ્યક્તિ દરેકને એક સરખો પ્રેમ ના કરી શકે. કેમ? દરેકમાં લાઈક અને ડિસલાઈક છે. અને વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં સમાન પ્રેમ ના કરી શકે. જીવનના આ સત્યને સ્વીકારી જીવન જીવો. જાગ્રત થતાં દેહભાવ રૂપી હુંનું જ્ઞાન થશે, ભાવ થશે. તેનાથી મુક્તિ શક્ય નથી, માટે તેને બદલવાની જગ્યાએ તેનાથી પર થાવ, તેનાથી પ્રભાવી ના બનો. જાગ્રત થતાં માઇન્ડ એક્ટિવ થશે, તેમાં વિચારો આવશે જ. અરીસા સામે જઈએ એટલે શું થાય? પ્રતિબિંબ દેખાય જ. તેને સંપૂર્ણ રોકવા શક્ય નથી. ચિત્તવૃત્તિ નિરોધમાં જીવન શક્ય નથી. તેનાથી પ્રભાવી ના બનો. વહેતી નદીનું પાણી જીવન છે, પૂર નાશ કરે છે. આ સમજો. એટલે અરીસા સામે ઊભા રહીને પ્રતિબિંબ દેખાય એનાથી ભાગવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી. એને ખાલી સમજી રાખવાની જરૂર છે. જીવ એ ઇન રિયાલિટી જીવન છે. પુરુષ છે જ્યારે પ્રકૃતિ ધારણ કરે અને એના દ્વારા જે અનુભવ થાય એ જીવ છે, એ જીવન છે. હું દેહ પ્રકૃતિ નથી તો પછી હું જીવ પણ નથી. હું દેહ છું તે અજ્ઞાન છે. હું જીવ છું તે ભ્રાંતિ છે. કારણ કે જીવ કોઈ રિયલ તત્વ નથી. તે પુરુષે ધારણ કરેલી પ્રકૃતિનો અનુભવ માત્ર છે. એ પુરુષ પણ નથી ને પ્રકૃતિ પણ નથી. એક અનુભવ વિશેષ છે. પુરુષ કહેતા પરાતત્વ માટે આવવા જવાનું છે જ નહીં, કારણ કે તે અનાદિ શાશ્વત તત્વ છે. પ્રકૃતિ પણ અનાદિ છે. જન્મ બદલાય છે, તેમાં પ્રકૃતિનું નામરૂપ અને અનુભવ બદલાય છે. પ્રકૃતિ બદલાતી નથી. પ્રકૃતિ મૂળ તત્વ છે, એ બદલાતું નથી. માટે જવાવાનું ક્યાં છે? મરીને સ્વર્ગ કે ધામની આશા શા માટે? જ્યાં સુધી તનુ શાનું છે? પ્રકૃતિનું. જ્યાં સુધી તનુ છે ત્યાં સુધી જીવનના અનુભવ રહેશે. પછી એ તમે સ્વર્ગમાં હો, લોકમાં હો કે ધામમાં હો, બરાબર, એ બધા જ અનુભવ માટે તનુની જરૂર છે. અને તનુ હશે ત્યાં સુધી સુખ દુઃખ પણ હશે. માટે સ્વર્ગ, લોક કે ધામ એની શા માટે આશા રાખો છો? જે મારું કહેતા પ્રકૃતિ એ મારી નથી, તો તેના માટે મોહ શા સારો? ચેક કરો. જેનો મોહ છે એનાથી જ આપણને દુઃખ અને પીડા છે. આપણને આપણા સંબંધીઓ અને આપણા જે પદાર્થોનો મોહ છે એની જ દુઃખ અને પીડા છે. એનું જ પેઇન એન્ડ સફરિંગ છે, બીજાનું નથી. ક્રિયા વિના જીવન શક્ય નથી. હેતુ વિના ક્રિયા થાય નહીં. આ ચેક કરો. તો ક્રિયાનો હેતુ ક્રિયાનું મૂલ્યાંકન છે, જેમાં ક્રિયાનો કરનારો, પરિસ્થિતિ અને ક્રિયા રેલા છે. તો જે ક્રિયા છે એનું મૂલ્યાંકન કરવું જોઈએ અને એના આધારે આપણી વેલ્યુ સિસ્ટમ આપણે સેટ કરવી પડે. બાબુ પરા કહેતા અહમ, પ્યોર અહમ, જ્યારે બાબુ અપરારૂપી પ્રકૃતિને ધારણ કરે ત્યારે ક્રિયા થાય અને જીવનનો અનુભવ થાય. જે અહમ ઇદમ રૂપ વૃત્તિરૂપ પરિસ્થિતિ વિશેષનો અનુભવ તો જે વૃત્તિરૂપ અનુભવ છે કેવો છે? પરિસ્થિતિ વિશેષનો અનુભવ છે. કાયમી બદલાય છે. સાચી વસ્તુ નથી. ચેક કરો જીવનમાં. પરંતુ કઈ સાચી વસ્તુ છે?
અહમરૂપી જે કાયમી અનુભવ છે એ સ્થાયી ભાવ છે, એ ભાવ છે, વૃત્તિ નથી. હું છું એ જે ભાવ આપણને ઊભો થાય છે, એ ભાવ ઊભો આવતો જતો નથી, કાયમી ભાવ છે, સ્થાયી ભાવ છે. આવે છે, આપણને કેમ એવું લાગે છે કે હું સવારે ઉઠ્યો ને ત્યારે મને ખબર પડી? કારણ કે આપણું માઇન્ડ એક્ટિવ નહોતું, આપણી પ્રકૃતિ એક્ટિવ નથી એટલે. બાકી એ તો કાયમી છે જ. એને પ્યોર અહમ છે. એ ત્યાં પહોંચવાની વાત ભગવાને 15મા અધ્યાયના 15મા શ્લોકમાં કરીને એટલું જ કરવાનું છે. અને એ જ મોસ્ટ સિક્રેટ નોલેજ છે 15મા અધ્યાયનો 20મો શ્લોક. જીવન જીવવા માટે વ્યવહારની ક્રિયાઓ જરૂરી છે. જે નિયમ ધર્મ મુજબ હશે તો સંસારથી મુશ્કેલી ઓછી રહેશે. સંસાર અને વ્યવહારમાં સમય બળવાન છે. તેને સમજી દરેક ક્રિયા અને ક્રિયાના ભજવનારને મહત્ત્વ આપશો તો શાંતિ રહેશે. વ્યવહારમાં કોણ બળવાન છે? સમય બળવાન છે. અને દરેકની વેલ્યુ સિસ્ટમ કેવી હોવી જોઈએ? એકોર્ડિંગલી. આપણી જે અંદરની વેલ્યુ સિસ્ટમ છે એ કરેક્ટ હોવી જોઈએ, નહીં તો મુશ્કેલીનો પાર નથી. એ જ આપણે હવે જોયું ને આગળ. કામના, મમતા અને અહંતા એ ખોટી વેલ્યુ સિસ્ટમને લઈને ઊભા થયેલા પ્રશ્નો છે. પણ જો આપણે આપણા અનુભવના આધારે જીવન જીવીએ અને આગળ વધીએ તો કોઈ એમાંથી તરત જ બહાર નીકળી શકાય એવું છે. એટલા માટે તો ભગવદ્ ગીતા, વચનામૃત આ બધા ગ્રંથો છે. તો જીવનમાં શું કરશો? ના ઉદ્ધોકો લેના, ના માધોકો દેના. કોઈની આશા અપેક્ષા ન રાખો. પોતાના જીવનના અનુભવમાંથી શીખો. આપણા દુઃખ છે એને જસ્ટિફાય કરવાનો પ્રયત્ન નહીં કરો. દુઃખ કોના છે? દેહ અને સંસારના છે. કારણ કે જસ્ટિફાય કોઈ પણ વસ્તુ કરશો તો એ સ્ટ્રોંગ બનશે. તમે જેટલી જસ્ટિફાય કરશો તેટલી સ્ટ્રોંગ બનશે. તો શું ના કરવું જોઈએ? બર્થડે શા માટે ઉજવો છો? વિચાર કરો. મેરેજ એનિવર્સરી શા માટે ઉજવો છો? વિચાર કરો. જેટલું કરશો સ્ટ્રોંગ એટલા સ્ટ્રોંગ બનશો. મજા કરો ત્યારે. આત્મબોધ કરવા માટે ઉપાધિને નષ્ટ કરવાની જરૂર નથી. પુરુષ જ્યારે પ્રકૃતિને ધારણ કરે ત્યારે એને સુખ દુઃખનો અનુભવ થાય. પણ એ દુઃખને દૂર કરવા માટે એ ધારણ કરેલી પ્રકૃતિને નષ્ટ કરવાની જરૂર નથી. નષ્ટ કરશો તો તમે જ નહીં રહો, તમારો અનુભવ નહીં રહે. તમે નષ્ટ કરીને જશો ક્યાં? આ લોકમાં હું મારી જાત, હું પોતે ભ્રમરૂપ થવા આવ્યો, બીજાને ભ્રમરૂપ કરવા નથી આવેલો. એટલે હું જે કંઈ કરું છું એ મારી પોતાની ઘર જે કરું છું આ માની અને બધું કરો. હું બાબુ છું, ઓફિસે જઉં છું, એ મારી પોતાની જરૂરિયાત છે. દરેક વસ્તુ, નાનાથી લઈને મોટી દરેક વસ્તુ. તો છે ને ઘણા બધા પ્રશ્નો ઓગળી જશે. જો તમે ચેક કરો લાઈફમાં. જરૂર ના હોય તો બીજાની વાતમાં ના પડો. કોઈને હા કે ના કહેવાની જરૂર નથી. કારણ કે શું થાય? રાગ અને દ્વેષના જે સંસ્કાર છે ને એ સ્ટ્રોંગ થશે. આપણને જેમાં ફાયદો ના થવાનો એમાં હાથે કરીને રાગ અને દ્વેષના સંસ્કાર ઉભા શા માટે કરવા? આપણે તો ગુજરાતી છીએ, સમજો. લાભ વગર કંઈ ના કરીએ. તો આ બધું આપણે ગેરલાભનું જ કરીએ છીએ. જગત સત પણ નથી કે અસત પણ નથી, માત્ર પરિસ્થિતિ વિશેષ છે. આ જ્ઞાન સાથે જો આપણે વ્યવહાર કરશું ને તો જે વૃત્તિઓના વેગ ઊભા થાય છે ને, આપણે આગળ જોયું હતું, સવારે ઉઠીએ એટલે મન એક્ટિવ થાય એટલે વિચાર આવે. વિચાર આવે ખોટી બાબત નથી. પણ એમાં વેગ કેમ ઊભા થાય છે? એ આપણી કામના, મમતા અને અહંતાને લઈને વેગ ઊભા થાય છે. પણ જો જગત સત કે અસત નથી, એ પરિસ્થિતિ વિશેષ પ્રમાણે પરિસ્થિતિ વિશેષનો અનુભવ છે, તો વ્યવહાર પ્રમાણે વ્યવહાર માટેનો જ વિચાર કરશું તો વેગ ઊભા નહીં થાય. બીજાને બદલવાનો પ્રયત્ન ન કરો કે સુખી કરવાનો પણ પ્રયત્ન ન કરો. વડીલોની સાથે ચર્ચામાં ન ઊભા રહો. બાળકોની ભૂલો સામે ક્ષમા કરી લો. અને જે કોઈ તમારે સરખા છે, મિત્રો છે, એની સાથે અપેક્ષા રહિત વ્યવહાર રાખો. ભાઈબંધ છે, આપણે કંઈ કામ કર્યું તેમાં અપેક્ષા થોડી હોય. કોઈની સાથે અપેક્ષા નહીં રાખવાની.
જેની સાથે ન બનતું હોય એનાથી દૂર રહો. આપણે આગળ જોયું હતું ને, રાગ દ્વેષ દરેકમાં છે, પણ લાઇક અને ડિસલાઇક દરેકમાં છે. એટલે ના બનતું હોય એનાથી દૂર રહો. બધાને ભગવાનના મુગટ છે એમ કરી માથે ચડાવવાની જરૂર નથી, નહીં તો મુશ્કેલીનો પાર નહીં આવે. આતંકવાદી, કપટી, લાલચુ આપણને ખબર પડે તો એનાથી દૂર રહેવું. અને કાયમી શ્રદ્ધા રાખવી કે એક પરમ તત્વ પરમાત્મા બધું સંભાળી લેશે, એની ઉપર વિશ્વાસ રાખો. જગત અને એના અનુભવ છે ને એ કાયમી દ્વંદ્વાત્મક છે. નેગેટિવ પોઝિટિવ અનુભવ આવશે જ, એટલે સુખ દુઃખનો અનુભવ થાય છે, અનુકૂળતા પ્રતિકૂળતાનો અનુભવ થાય છે. એને દૂર નહીં કરી શકાય. જ્યાં સુધી જીવન છે એને દૂર નહીં કરી શકાય. ઉનાળામાં ગરમી લાગશે અને શિયાળામાં ઠંડી લાગશે. જીવનમાં સુખ દુઃખ આવશે. એને દૂર કરીને ક્યાં જશો? કેવી રીતે કરશો દૂર કરો? જે વસ્તુ તમારા હાથની નથી એને તમે દૂર કેવી રીતે કરી શકશો? તો સમત્વ રાખો. આ આખું જગત છે ને ભગવાને આપણા પોતાના ઉદ્ધાર માટે બનાવેલું છે. એટલા માટે તો પ્રકૃતિ હળી કરે છે અને આપણને સુખ દુઃખનો અનુભવ થાય છે. આપણે સમજી નહીં શકતા કે પ્રકૃતિ હળી કરે છે, જગાડે છે કે સૂતેલા શિવ તું જીવ નથી, હવે જાગ. પણ આપણે કે ના, હું તો જીવ છું, તો ભોગવો. એટલે ભગવાને જીવના કલ્યાણ માટે બધી વસ્તુ આપણને આપી રાખેલી છે, પણ આપણો દ્રષ્ટિકોણ આપણે સાચી રીતે ગોઠવવાનો છે. દ્રષ્ટિકોણની મુશ્કેલી છે આપણી. જરૂરિયાત વિના જગતમાં ઊંડા નહીં ઉતરો, કારણ કે કાદવ સિવાય બીજું કંઈ નહીં મળે. આ જગત પહેલેથી ડે વનથી આવું છે. જો ભગવાન રામ હતા ત્યારે આવું હતું, ભગવાન કૃષ્ણ હતા ત્યારે આવું હતું, અત્યારે એવું જ છે. દરેક સમયે દરેક જગ્યાએ અલગ અલગ રીતે એ જે રાવણ ને દુર્યોધનની હશે જ. મનની શાંતિના ભોગે કંઈ નહીં કરો, એટલે એનો અર્થ એવો નથી કે હાથ પગ બાંધીને બેસી રહેવાનું, કંઈ નહીં કરવાનું, એ નથી. મનની શાંતિ એટલે અશાંતિ ઊભી થાય એવી હળી નહીં કરો. હાથે કરીને પ્રશ્નો ઊભા નહીં કરો. કર્મ કરતા અને તેની ભાવના આધારિત છે. ભાવના તેની પરિસ્થિતિ આધારિત છે. અને કર્તાનું વર્તન તેની માન્યતા આધારિત છે. અને બિલીફ, માન્યતા તેની નિષ્ઠા એટલે કે કન્વિક્શન પર આધારિત છે. અને નિષ્ઠા કર્તાની ક્યાં હોય? જીવ કહેતા વેલ્યુ સિસ્ટમ, મહિમા પર આધારિત છે. તો આ સમજો જીવનમાંથી. પ્રતીતિને સત્ય માનવું તે અજ્ઞાન છે, પરંતુ પ્રતીતિમાં જીવન જીવવા છતાં સમત્વથી જીવન જીવવું તે જ્ઞાન છે. તો આપણે આ રીતે અહંતા, મમતા અને કામનાથી ધીરે ધીરે જો છૂટવાના પ્રયત્ન કરીશું તો છૂટી શકાશે. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત.